200 કરોડથી વધારેના કામોના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમઓયુ કરવાના છે। પાવેણાની જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એ સ્વાગત માટે ત્યાં જોડાશે। મહિલા કોલેજથી સભા સ્થળ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો જે છે તે યોજાવા જઈ રહ્યો છે। સીએમ થી લઈ અને સ્થાનિક નેતાઓ એ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની અંદર હાજર રહેવાના છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચારોની શરૂઆત કરીએ પહેલા સમાચાર સૌથી મોટા ભાવનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાવનગરની મુલાકાત લેવાના છે। ભવ્યથી ભવ્ય રોડ શોનું પણ એ આયોજન જે છે તે ભાવનગરમાં કરવામાં આવ્યું છે। તો બીજી તરફ 11 વાગ્યા આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભાવનગર એરપોર્ટ ખાતે પહોંચવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમનું ભાવનગરની અંદર ભવ્યથી અતિ ભવ્ય રોડ શો પણ એ નીકળશે। પાવેણાની જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એ સ્વાગત માટે ત્યાં જોડાશે। બહોળી સંખ્યામાં લોકો ત્યાં આવ્યા છે। મહિલા કોલેજથી સભા સ્થળ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો જે છે તે યોજાવા જઈ રહ્યો છે। સીએમ થી લઈ અને સ્થાનિક નેતાઓ એ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની અંદર હાજર રહેવાના છે। સાથે જ 200 કરોડથી વધારેના કામોના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમઓયુ કરવાના છે તે પ્રકારના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સાગરમાલા પ્રોજેક્ટ સાથે સીએનજી ટર્મિનલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાવનગરથી એ લોકાર્પણ કરવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એ ભાવનગર અને ખાસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। સતત 1 મહિનામાં બીજી આ મુલાકાત ગુજરાતની કહેવાઈ રહી છે। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10:45 આસપાસ ભાવનગર એરપોર્ટ ખાતે પહોંચી જવાના છે। સાથે જ વાત કરવામાં આવે તો સાગરમાલા પ્રોજેક્ટ અને સાથે જ સીએનજી ટર્મિનલનું પણ જે ઉદ્ઘાટન જે છે લોકાર્પણ જે છે તે કરવામાં આવનાર છે। ત્યારે મારા સહયોગી કિશન બારૈયાએ પણ ભાવનગર છે ત્યાંથી શું મળી રહ્યો છે રિપોર્ટ આવો એમને સાંભળીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાવનગરના પ્રવાસે ત્યારે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં ભાવનગર જિલ્લા સહિત અમરેલી, બોટાદ સહિતના જિલ્લાઓમાંથી લોકો મોદી સાહેબને જોવા માટે પધારી રહ્યા છે અને એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મોટી સંખ્યામાં જોઈ શકો છો તે પ્રમાણે દ્રશ્યોમાં લોકો જોવા મળી રહ્યા છે। તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે લઘુમતી મોરચા સમાજના નાઈનભાઈ કાજે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। નાઈનભાઈ, આજે વડાપ્રધાન મોદી ભાવેણાના પ્રવાસે છે, શું કહેશો? આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આજે ભાવનગર પધારી રહ્યા હોય ત્યારે તેમના સ્વાગત માટે સમગ્ર લઘુમતી સમાજ અને વિશેષ જ્યાં સાહેબ જાય છે ગુજરાતમાં ત્યાં દાઉદી વોરા સમાજ દ્વારા એક બેન્ડ લઈને એમનું સ્વાગત કરવામાં આવે છે। તેવી જ રીતે આજે ભાવનગરમાં પણ દાઉદી વોરા સમાજ દ્વારા એક સ્કાઉટ બેન્ડ એટલે કે ખૂબ વખણાય છે આખા દેશમાં, ભારત દેશમાં બેન્ડનું ખૂબ મહત્વ હોય, ખૂબ શિસ્તબદ્ધ રીતે અને જે વગાડે છે એ સાહેબને અને લોકોને ખૂબ પસંદ હોય, માટે આજે સાહેબના સ્વાગત માટે દાઉદી વોરા સમાજ બેન્ડ સાથે અહીંયા ઉપસ્થિત છે। જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે મોટી સંખ્યામાં ભાવેણાવાસીઓ હાલ મોદી સાહેબના સ્વાગત માટે ઉમટી રહ્યા છે। ત્યારે દાઉદી વોરા સમાજ દ્વારા એક વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે મોદી સાહેબના સ્વાગત માટે। ત્યારે થોડીક ક્ષણોમાં મોદી સાહેબ પધારવાના તમામ ભાવેણાની જનતા છે તે મોદી સાહેબનું હર્ષ ઉલ્લાસ સાથે સ્વાગત કરશે। કિશન બારૈયા, ન્યૂઝ રૂમ, ભાવનગર। તો જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા તૈયારીઓ જે છે તે જોરોશોરથી ચાલતી હતી, રસ્તાઓના કામ પણ જે ખરાબ હતા તે ફાસ્ટ એ રસ્તાઓ સારા કરવામાં આવતા હતા। સાથે જ ભાવનગરની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા અત્યારે બહોળી સંખ્યામાં લોકો જે છે તે ભાવનગર પહોંચી રહ્યા છે। સાથે જ 10:45 આસપાસ એ ભાવનગર એરપોર્ટ ખાતે પહોંચશે ને ત્યાંથી એ રોડ શો કરી અને સભા સ્થળે પહોંચશે, ત્યાં સભા પણ ગજવવાના છે। તો બીજી તરફ 200 કરોડથી વધારેના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરવાના છે। સાથે જ ગુજરાતની આ મુલાકાત દરમિયાન ગુજરાતનું રાજકારણ પણ ધીમે ધીમે ગરમાઈ રહ્યું છે, કારણ કે આવનારી 2027ની ચૂંટણીને લઈ તમામ પક્ષો જે છે તે હવે તૈયારીઓમાં લાગી ગયા છે। એ જ રીતે ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, એમ ત્રણેય પક્ષોના રાષ્ટ્રીય જે નેતાઓ છે, જે કહી શકાય કે દિગ્ગજ મોટા ગજાના નેતાઓ છે તે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। નજર આ વખતે સૌ કોઈની ગુજરાત બેઠક પર છે। સાથે જ 2027ને ઘણી બધી વાર છે, એ પહેલા જ તમામ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે આવનારા સમયમાં ખબર પડશે
કે રાજકારણમાં નવું શું થવાનું છે. બાકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાવનગરની મુલાકાત જે છે તે લેવાના છે, સભા પણ ગજવવાના છે ને ત્યારબાદ સભા ગજવી અને ભાવનગરની મુલાકાત લીધા બાદ ફરત એ દિલ્હી જે છે તે રવાના થશે.